સુરતના લીંબાયત વિસ્તારમાં મિત્ર અનવરે જ કરી મિત્રની ફક્ત 1000 રૂપિયાના મોબાઈલ માટે હત્યા। સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા ત્રિસનલ ચોકી નજીક સોમવારે રાત્રે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે। મૃતકની ઓળખ નુરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાન તરીકે થઈ છે। પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર 1000માં ખરીદવામાં આવેલો એક મોબાઈલ ફોનને લઈને થયેલો સામાન્ય વિવાદ હોવાનું સામે આવ્યું છે। અનવર પાસેથી 1000માં એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરબાઝે આરોપી અનવર પાસેથી 1000માં એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો। જો કે અરબાઝ બાદમાં મોબાઈલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવામાં લાગ્યો, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અનવરે પોતાના અન્ય 2 સાથીદારો સાથે મળી અરબાઝ પર ચપ્પુ વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિસનાલ ચોકી છે। આ ત્રિસનાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવનો સમય લગભગ 6-6:30ની આસપાસનો છે, સાંજનો। ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે, એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેમાં જે આરોપી છે, સસ્પેક્ટ છે અત્યારે, એનું નામ છે મોહમ્મદ અનવર શેખ। એ અને એના 2 પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું, જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું। આ બાબતને લઈ પોલીસે અત્યારે FIR નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે। આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે। આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે। હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।